અત્યારે મુંબઈની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને આજે જે જગ્યા અમે એક્સપ્લોર કરવા આવ્યા છીએ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ફૂડ ખાવા માટે આવ્યા છીએ. અમે આવ્યા છીએ અત્યારે પાતળ ભાજી ખાવા, જે તમને મહારાષ્ટ્ર નહીં, ઇન્ડિયા નહીં, પૂરા વર્લ્ડમાં ક્યાંય એટલે ક્યાંય માત્ર આ એક જગ્યા સિવાય ખાવા નહીં મળે. એકદમ યુનિક આઇટમ છે અને 365 દિવસ સવારે 9 થી રાતના 9 ગમે ત્યારે આવો અહીંયા ભીડ જ લાગેલી હોય છે. અહીંયા વડાપાઉં, મિસળ, કોથમીર વડી અને પાતળ ભાજી આ બધી વસ્તુઓ અહીંયા મળતી હોય છે. અમે એમાંથી 2-3 વસ્તુઓ ટ્રાય કરવાના છીએ. બેન, આપણા એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવેલું છે? ઠાકોરદ્વાર અને જીતેકરવાડીની સામે વિનસ હેલ્થ હોમ. ઓકે. આજે પાતળ ભાજી છે, તમે કેટલા વર્ષથી અહીંયા ટ્રાય કરો છો? હું અહીંયા 10 વર્ષની હતી, અત્યારે 60 યરની થઈ, એટલે હું આટલા વર્ષોથી અહીંયાની અમે બોરીવલીથી અહીંયા ખાવા આવીએ છીએ. ઓહ, એટલે એ વાતને તો ઘણા વર્ષો થઈ ગયા, એટલે આ બહુ જૂની જગ્યા છે. બહુ જૂની બનવું. મોસ્ટ ઓફ અત્યારે અહીંયા મુંબઈમાં હું અહીંયા જ મોટી થઈ છું. મારો બોર્ન અહીંયા થયો છે અને એજ્યુકેશન પણ મારું અહીંયા થયું છે. તો અમે ત્યારથી આ બધી વસ્તુઓ ખાતા આવ્યા છે. જેટલી આ જૂની જૂની ઓથેન્ટિક જગ્યા છે ને એ જ અમે અત્યારે એક્સપ્લોર કરીએ છીએ. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ કે શું ને કેવું છે ટેસ્ટમાં. ચાલો શરૂ કરીએ. આનંદભાઈ, આને પાતળ ભાજી કહેવાય. પાતળ ભાજી. હા, આ જે અત્યારે આપણે ખાઈએ છીએ ને એ મહારાષ્ટ્રની ઓથેન્ટિક વસ્તુ છે, મહારાષ્ટ્રન લોકોની. તમે મહારાષ્ટ્રમાં આવ્યો તો તમને અમે મહારાષ્ટ્રનું ફૂડ તો એક્સપ્લોર કરીએ ને કે શું છે મહારાષ્ટ્ર. અને પાતળ ભાજી કહેવાય. એમાં એક બટેટું આવશે, ટમેટું આવશે ને આખો લસણનો રસો આવશે. શેની સાથે ખાવાનો? પાઉં હારે ખાવાનું. ઓકે. અને આ મિસળ? આ મિસળ છે. ઓકે. મટકી મિસળ કહેવાય છે. મટકી મિસળ. હા, એ મટકી એટલે મઠ. એ લોકો મઠનું બનાવે ને વટાણાનું પણ બનાવે. તો આ મઠનું મિસળ છે. ઓકે. એટલે એને મટકી મિસળ એ લોકો કે ઉપર તમે લીંબુ નીચોવો અને એ તમે પાઉં હારે ખાવાનું. ઓકે. પેલા આ ટ્રાય કરી, બરાબર? હા. આ તમને ઓલ ઓવર ઇન્ડિયામાં અહીંયા એક જ જગ્યાએ આ ડીશ મળે છે. બીજે તમને ક્યાંય નહીં મળે આ ડીશ. મુંબઈ, મહારાષ્ટ્રમાં બીજે ક્યાંય નહીં. આ એક જ વિનસમાં જ તમને આ ડીશ મળશે. ઓહો. મેં બોરીવલીમાં ઘણી શોધી કે મને આવું મળે, પણ મને હજી સુધી નથી મળ્યું. અને કેવી ભીડ છે. અત્યારે 4 વાગે અમે શૂટ કરી છીએ, પણ છતાંય માણસો ફૂલ છે, વેઇટિંગ હાલે છે અત્યારે. હવે મિસળ ટ્રાય કરી. એક વસ્તુ મેં માર્ક કર્યું, જરાક છે ને સ્લાઈડ એવું છે ને સ્વીટનેસ લાગે આમાં એમાં એકચ્યુઅલી આ મિસળ એટલે શું છે ખબર? નીચે એ લોકો ભાજી મૂકે, એની ઉપર પૌવા મૂકે અને એની ઉપર આ મટકી નાખેલો રસો એ લોકો નાખે. અચ્છા. વઘારેલી સૂકી ભાજી હોય ને, હા, એવી સૂકી ભાજી આમાં એડ કરેલી અને પૌવા દેખાશે તમને. જરાક સ્લાઈડ છે ને સ્વીટનેસ લાગે. આ એની ચટણી છે ને એની સાથે હવે એક ટ્રાય કરીએ આપણે. લસણની ચટણી છે. આ વસ્તુ ખરેખર અહીંયા સિવાય ક્યાંય નહીં મળે અને સરસ મજાની એવી સુંદર સુંદર જગ્યા છે ને બેન બતાવતા હોય છે. આ કોથમીર વડી મંગાવી છે, જો આ તમે અંદરથી આખું. ઓહો, ફૂલ ગરમ જો ભાઈ. આની સ્પેશિયાલિટી શું છે બેન? આપણે ગુજરાતીઓમાં કેમ આનંદભાઈ બધાના ઘરે મુઠિયા વારા ઘડીએ થાય. હા, દૂધીને મેથી નાખે એમ. એ આ મહારાષ્ટ્રમાં આ લોકો કોથમીર વડી બનાવે. ઓકે. લોટ બાંધે, બાફે અને પછી આવી રીતે તળે એવું બધું. ઓકે. પ્યોર ફૂલ ફ્રાય નથી કરેલું, આઈ થિંક આને રોસ્ટ કરેલું, શેકેલું છે. હા, ઉપર નીચે એકદમ ક્રિસ્પીનેસ થઈ. એટલે પહેલા બાફેલું છે ને પછી એને રોસ્ટ કર્યું છે. એટલે સેમ સિમિલર આપણા મુઠિયાની જેમ. સિંગદાણા નાખેલા છે, કોથમીરનો ટેસ્ટ આવે છે ને આમાં સ્લાઇડ એવું ખાટું ટૂંકમાં મીઠાશની ફ્લેવર આવે જ છે અને ટેસ્ટ ખરેખર અલગ છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. થેન્ક યુ બેન આવી સરસ મજાની સુંદર જગ્યા બતાવવા માટે. અને હવે અમે જમવાની મજા લઈ છીએ. 100% આ જગ્યા આવવા જેવું છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો.